હેલો સ્ટુડન્ટ, યુનિટ 3ના આ પાર્ટમાં આપણે લેંગ્વેજ ફંક્શન, વોકેબ્યુલરી, એક્ટિવિટી એન્ડ સ્પીકિંગ ફંક્શનની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. સૌપ્રથમ આપણે એની ફર્સ્ટ એક્ટિવિટી જોઈશું. લેંગ્વેજ ફંક્શનમાં મેચ ઇચ એનિમલ બર્ડ વિથ ઇટ્સ એબિલિટી એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. એ અને બી વિભાગમાં જે માહિતી આપી છે એને ધ્યાનથી પહેલાં વાંચવાની છે. એટલે કે એ વિભાગમાં એનિમલ એન્ડ બર્ડ્સના નામ આપેલા છે, જ્યારે બી વિભાગમાં એમની એબિલિટી આપી છે, જેને સમજીને આપણે એને મેચ કરવાની છે અને ત્યારબાદ એનું સેન્ટેન્સ બનાવવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું ધ મંકી, તો જેની એબિલિટી છે કેન જમ્પ ફાસ્ટ. હવે વાક્ય બનશે ધ મંકી કેન જમ્પ ફાસ્ટ. સેકન્ડ છે ધ કાઉ, જેની એબિલિટી કેન ગીવ અસ મિલ્ક. ધ કાઉ કેન ગીવ અસ મિલ્ક. ધ પેરટ કેન ટોક એન્ડ ફ્લાય. ધ પેરટ્સ કેન ટોક એન્ડ ફ્લાય. ધ kangaroo can hop on two legs. The kangaroo can hop on two legs. The fish can swim. The fish can swim. તો આ રીતે સેન્ટેન્સ બનાવવાના છે. નેક્સ્ટ એક્ટિવિટીમાં જોઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીંયા બ્રેકેટમાં બે ઓપ્શન આપેલા છે, એમાંથી જે એપ્રોપ્રિએટ એટલે કે જે યોગ્ય છે એ પસંદ કરીને આપણે બ્લેન્ક્સમાં ફિલઅપ કરવાનું છે. જેમ કે ફર્સ્ટ જોઈશું આપણે યુ ખાલી જગ્યા ઓબે ધ ટ્રાફિક રૂલ્સ. તો યુ મસ્ટ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ. વી શુડ નોટ થ્રો વેપર્સ ઓન ધ રોડ. મે આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ? We should eat fruits daily to be healthy. You must not be late in the exam. I can walk 5 kilometers without a break. May I come inside? ત્યારબાદ મેચ એ વિથ બી, એટલે કે અહીં એ વિભાગમાં જે વાક્યો આપેલા છે તે શું દર્શાવે છે એ બી વિભાગમાં આપેલું છે. જેમ કે એબિલિટી એટલે કે ક્ષમતા, એડવાઇસ સલાહ, આસ્કિંગ ફોર પરમિશન એટલે કે પરમિશન લેવી, ગિવિંગ પરમિશન પરમિશન આપવી, એન્ડ ઓબ્લિગેશન એટલે કે ફરજ. તો અહીં આપણે મેચ કરીશું. તો અહીં આપણે એ વિભાગ સાથે બી વિભાગને મેચ કરીશું. કેન આઈ યુઝ યોર પેન્સિલ? અહીં દર્શાવે છે આસ્કિંગ ફોર પરમિશન એટલે કે સી મૂકીશું. ત્યારબાદ યુ મે કોલ ફ્રોમ માય ફોન, તો અહીં પરમિશન આપી છે એટલે તો ડી મૂકીશું, ગિવિંગ પરમિશન. નંબર 3 યુ મે નોટ લીવ યોર બાઇસિકલ હિયર. અહીં આપણે ઓપ્શન ઈ મૂકીશું કારણ કે અહીં ફરજ બતાવી છે. યુ શુડ લર્ન ટુ ટાઈપ. અહીં એડવાઇસ આપી છે માટે બી મૂકીશું. માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચ, તો અહીં આવશે એ એટલે કે એબિલિટી બતાવી છે. નેક્સ્ટ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. ફર્સ્ટ ઇટ ખાલી જગ્યા રેઇન ટુડે. 3 ઓપ્શન આપેલા છે, મસ્ટ, મે અને શુડ. અહીં પોસિબિલિટી એટલે કે સંભાવના દર્શાવે છે માટે અહીં આવશે મે. સેકન્ડ નંબર ખાલી જગ્યા વી કમ ઇન, તો અહીંયા આસ્કિંગ પરમિશન એટલે કે પરમિશન માંગે છે, તો મે વી કમ ઇન. નંબર 3 યુ ખાલી જગ્યાએ ઓબે ધ ક્લાસ ટીચર. અહીંયા સ્ટ્રોંગ રૂલ્સ અને ઓબ્લિગેશન એટલે કે ફરજ બતાવે છે, તો અહીંયા આવશે યુ મસ્ટ ઓબે ધ ક્લાસ ટીચર. નંબર 4 ખાલી જગ્યા યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. અહીં પોલાઇટ રિક્વેસ્ટ છે એટલે કે અહીંયા વિનંતી છે, તો મે યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. નંબર 5 આઈ ખાલી જગ્યા રન ફાસ્ટર ધેન યુ, તો અહીં એબિલિટી બતાવે છે આઈ કેન રન ફાસ્ટર ધેન યુ. નેક્સ્ટ સ્ટ્રાઇક આઉટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીં જે અયોગ્ય છે એને આપણે ચેકી દેવાનું છે. ફર્સ્ટ છે યુ મસ્ટન્ટ અથવા મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડૉક્ટર, તો મસ્ટન્ટ એ અયોગ્ય છે જેને આપણે ચેકી દઈશું. યુ મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડૉક્ટર. સેકન્ડ
આઈ મસ્ટ એન્ડ મસ્ટન્ટ, તો અહીંયા પણ મસ્ટન્ટ અયોગ્ય છે. આઈ મસ્ટ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ. થર્ડમાં વી મસ્ટ ચેક અવર આન્સર ફોર એવોઇડિંગ એરર. એન્ડ ફોર્થમાં યુ મસ્ટ હેવ ધ પાસપોર્ટ ફોર ટ્રાવેલિંગ દુબઈ. નેક્સ્ટ જોઈશું વોકેબ્યુલરી સેક્શનમાં સર્કલ ધ ઓડ વન. એટલે કે અહીં 4 શબ્દો આપેલા છે, એમાં એક શબ્દ અલગ પડે છે એટલે કે ઓડ છે, એના પર આપણે સર્કલ કરવાનું છે. જેમ કે ફર્સ્ટમાં 4 શબ્દો છે બ્લેક, ડાર્ક, બ્રાઇટ એન્ડ ડીમ. અહીં બ્લેક અલગ છે તો આપણે એના પર સર્કલ કરીશું. સેકન્ડમાં છે હેન, ક્રો, ગોટ, સ્પેરો. તો અહીં ગોટ એ એનિમલ છે તો ગોટ પર આપણે સર્કલ કરીશું. થર્ડ સ્નેક, સ્પેરો, ડવ, ક્રેન. તો અહીં અલગ પડતો શબ્દ છે સ્નેક. નંબર 4 એન્ટ, માઉસ, સ્ક્વિરલ, લિઝાર્ડ. અને આ 4માં અલગ પડતો શબ્દ છે એન્ટ. નંબર 5 કાઉ, શીપ, બફેલો, પીકોક. અહીંયા અલગ પડતો શબ્દ છે પીકોક. નેક્સ્ટ જોઈએ અનસ્ક્રેબલ ધ લેટર્સ. અહીં જે લેટર આપેલા છે એ આડાઅવડા છે, એને ગોઠવીને આપણે સાચો સ્પેલિંગ બનાવવાનો છે. એક્ઝામ્પલમાં છે EROHS, એટલે કે ત્યાં બને છે હોર્સ. તો એ પછી નેક્સ્ટ જોઈશું આપણે કે પહેલો સ્પેલિંગ બને છે OGD, એટલે કે ત્યાં ગોઠવીશું તો બનશે ડોગ. ત્યારબાદ શીપ, બટરફ્લાય, ક્રો એન્ડ ફિશ. નેક્સ્ટ રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ આન્સર. અહીં ડિસ્ક્રિપ્શન આપેલા છે એટલે કે પઝલ ટાઈપ છે, તે આપણે વન વર્ડમાં આન્સર આપવાનો છે. તો જોઈએ આપણે ફર્સ્ટ. આઈ હેવ અ ટ્રંક, આઈ એમ લાર્જ એન્ડ ગ્રે, બટ આઈ એમ નોટ અ ટ્રી. હુ એમ આઈ? એલિફન્ટ. સેકન્ડ, આઈ હેવ અ લોંગ નેક, આઈ હેવ અ પેટીસ ઓન માય બોડી, આઈ કેન eat my food from a tall tree. Who am I? Giraffe. I am a king of the jungle. I can roar. Who am I? The lion. I can swing and jump. I can scream. Who am I? Dolphin. I have a hump on my back. I can walk in the desert. Who am I? તો શું આવશે આનો જવાબ? વિચારો. Camel. Thank you.